નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝની અંદર સ્વાધ્યાયની અંદર પાછળ 3.3નો એક એક્ઝામ્પલ છે. બહુ ફાઇન એક્ઝામ્પલ છે. સમજો કે બહુ ડેલી રૂટીન જેવા એક્ઝામ્પલ છે કે જે તમે રેગ્યુલર ફીલ કરતા હોવ અને એવા એક્ઝામ્પલ જ્યારે શોધવાના આવે તો બહુ ઇઝી થઈ જતું હોવું જોઈએ તમારું કામ. ન થાય તો એવું સમજી લેજો કે હજુ આપણા કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો વિડીયોઝને રિપીટ કરી લેજો અને રિવાઇઝ કરી લેજો તો બધું ઇઝી થઈ જશે. ઓકે, ચાલો. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. આપણે ધારી લઈએ કે આ જે છે એ મહિલાનું હોમ છે અને આ જે છે એ મહિલાની ઓફિસ છે, રાઈટ? ઓકે, આ ડિસ્ટન્સ કેટલું છે? તો દેટ ઇઝ ગિવન 2.5 કિલોમીટર. એ આપણને આપી દીધું છે. ઓકે, સવારે 9 કલાકે નીકળે છે, મીન્સ એ અહીંયાથી સવારે 9 વાગે નીકળે છે. કેટલી ઝડપ છે? તો એની વી આપી છે, દેટ ઇઝ 5 કિલોમીટર પર અવર. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. એ તો સૌથી પહેલા એ ઘરેથી ઓફિસ જવા નીકળે છે, રાઈટ? તો આપણે સૌથી પહેલા આવું લખીએ કે ઘરેથી ઓફિસ જવા માટે 9 વાગે નીકળે છે. ઓકે, તો એ વખતે એનું D1 કેટલું છે? તો દેટ ઇઝ 2.5 કિલોમીટર અને એની જે ઝડપ છે V1 દેટ ઇઝ 5 કિલોમીટર પર અવર. તો ઘરેથી ઓફિસ જવા માટે કે પહોંચવા માટે લાગતો સમય આપણે પહેલા એ શોધીએ, રાઈટ? તો ઘરેથી ઓફિસ સુધી પહોંચવા લાગતો સમય આપણે શોધવો પડશે ને પહેલા મિત્રો. તો સમય T1 ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? તો કે T1 ઇઝ ઇક્વલ ટુ D1 ડિવાઇડેડ બાય V1, કારણ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય છે, રાઈટ? તો 2.5 ડિવાઇડેડ બાય 5, તો આન્સર છે દેટ ઇઝ 0.5 અવર અથવા તો 30 મિનિટ. આનો મતલબ એવું કહી શકાય કે 9 વાગે નીકળે છે તો 9:30 ઓફિસે છે. આટલું ક્લિયર? ફાઇન. તો હવે આ જે છે ને કી સેન્ટેન્સ છે, તમારે જે વારે ઘડીએ જરૂર પડવાની છે, જે આગળનો એક્ઝામ્પલ છે ગ્રાફ ડ્રો કરવાનો છે, એટલે આ લખી દઈએ છે કે 9 થી એવું કહી શકીએ કે 9 વાગે ઓફિસે નીકળે છે, 9:30 ઓફિસે પહોંચે છે અને 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં રહે છે. ઓકે, અને એવું પણ લખી શકીએ અહીંયા ગાડી કે 9 થી 9:30 દરમિયાન ગતિ કરે છે. આવું લખી શકાય? ઓકે, ફાઇન. હવે આગળ જુઓ, 5 વાગ્યા સુધી ઓફિસ રહે છે. હવે શું થયું? 25 કિલોમીટરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં, મીન્સ ઓફિસમાંથી આ જે છે દેટ ઇઝ બાય વોક, આની અંદર વોકિંગ કરીને જાય છે. હવે ઓફિસ થી એ ઘરે જે છે ને મિત્રો, ડિસ્ટન્સ એઝ ઇટ ઇઝ છે 2.5 કિલોમીટર, બટ હવે એ ચાલતા નથી આવતી, એ 25 કિલોમીટરની ઝડપે કરતી ઓટો રિક્ષામાં. સો બાય ઓટો આપણે લખી દઈએ. તો ડિસ્ટન્સ 2.5 કિલોમીટર છે, બટ ધ સ્પીડ જે છે દેટ ઇઝ 25 કિલોમીટર પર અવર. ઓકે, તો ઓફિસ થી ઘરે જવા માટે લાગતો સમય કેટલો? ઓફિસ થી ઘરે જવા માટે લાગતો સમય that is T2 અને which is equal to equations તમને ખબર છે, that is D divided by V, તો D2 divided by V2, તો 2.5 divided by 25, તો તમારો જવાબ કેટલો આવશે વિચાર કરો? that is 0.1 hour. 0.1 hour, તો 0.1 hour એટલે કેટલું થશે વિચાર કરો? તો that is equal to almost 6 મિનિટ થશે. તો એવું લખી શકાય કે એ ઘરેથી 5 વાગે નીકળે છે
અરે સોરી, ઓફિસ થી 5 વાગે નીકળે છે તો 5 થી 5:06 સુધી એ રિક્ષામાં છે. ક્લિયર? આ જે મહિલા છે એ મહિલાનો રૂટીન આપ્યો છે. તો એક મહિલા સવારે 9 કલાકે ઘરેથી આ રીતે નીકળે છે, કાર્યાલય પર પહોંચે છે, ચાલતી જાય છે, 5 કલાક સુધી ઓફિસે રહે છે અને 25 કિલોમીટરની ઝડપે રિટર્ન થાય છે ઓટો રિક્ષામાં. યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિને એક્સ વર્સિસ ટીનો આલેખ ડ્રો કરો. મિત્રો ઘણીવાર શું થાય છે ખબર છે તમને? એવું થાય સર આવા ગ્રાફ ડ્રો કરવાના ક્વેશ્ચન્સ પૂછાય તો હું તમને એ પણ કહી દઉં, જોજો ગ્રાફ ડ્રો કરવાના ક્વેશ્ચન્સ JEE નીટમાં કેવી રીતે પૂછાય. તમને એવું દેખાય JEE નીટમાં આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની, તો તમને JEE નીટમાં શું પૂછે? ઓપ્શનમાં 4 ગ્રાફ આપ્યા હશે, 4 ગ્રાફ, અને એવું કહ્યું હશે કે આપેલ મહિલા માટે x વર્સિસ t નો સાચો ગ્રાફ નીચેના પૈકી કયો છે. તો તમને આ બધું કામ કર્યું હશે ને તો તમને સાચો ગ્રાફ ઓળખતા આવડશે, બાકી નહીં આવડે. સમજ્યા તમે? તો આટલું ખાસ સમજો. ચલો એની મોશન જે છે દેટ ઇઝ 9 o'clock એ સ્ટાર્ટ થાય છે, તો હું અહીંયા 9 લઉં છું. સી આ જે છે 10, આપણે તો 5 સુધી જવું પડશે ને મિત્રો. તો 11, 12, 1, 2, 3, 4, 5 and 6. ઓકે, આ આપણો ટી છે, રાઈટ, અને આ જે છે આપણું ડિસ્પ્લેસમેન્ટ છે. ઓકે, હવે 9 વાગે નીકળે છે મિત્રો. તો 9 વાગે નીકળે છે તો એ ગતિ કેટલો સમય સુધી કરે છે અચળ વેગે? સીધી સડક પર ચાલીને જાય છે અચળ વેગે 9 થી 9:30 સુધી. તો સી આ 10 છે તો 9:30 અહીંયા આવશે, તો એનું સેન્ટર પકડી લો. સમજ્યા તમે? સી આ જે છે મિત્રો 9:30 હોય ને, આ જે છે 9:30 છે. ઓકે, તો હું અહીંયા ખાલી લખી આપું છું તમને કે ધીસ ઇઝ 9:30, અને ત્યાં સુધી એની મોશન કેવી છે? સુરેખ ગતિ છે, એટલે ચાલે છે, તો એ ગ્રાફ આવો આવશે. ઓકે, 5 વાગ્યા સુધી તો બેન ઓફિસમાં બેસીને કામ કરે છે, એટલે એને આપણે સ્ટેડી બતાવવી પડે. તો સ્ટેડી બતાવીશું, તો કેટલા વાગ્યા સુધી સ્ટેડી બતાવીશું આપણે? 5 વાગ્યા સુધી. તો 5 વાગ્યા સુધી એને આ સ્ટેડી બતાવી, રાઈટ. અને 5 થી 5:06 રિક્ષામાં ગતિ કરે છે, તો 5 અને 6 મિનિટ આપણે આ લઈ લઈએ છીએ. તો આ જે છે ને 5 અને 6 છે, રાઈટ. તો ત્યાં સુધી એ કેવી છે? ગતિ કરે છે. તો ગતિ કરે છે તો એ ગ્રાફ તમારે આ બતાવવાનો. ઓકે, ક્લિયર થયું મિત્રો? આ પતી ગયો ગ્રાફ, બસ આટલો જ ડ્રો કરવાનો છે. ઓકે, ક્લિયર થાય છે? સો આ જે છે તમારે 2.5 કિલોમીટર જ હોય. આ જે છે તમારું 2.5 કિલોમીટર હોય ને? ક્લિયર થાય છે ને? તો બસ આટલું ખાસ તમારે સમજવાનું છે કે આપણને પૂછ્યો છે ગ્રાફ ડ્રો કરવાનો. તો આ તો એક્ઝામની અંદર તમને અત્યારે પૂછાય તો આ બોર્ડની અંદર આ પેટર્નથી કામ કરવાનું છે, પણ JEE નીટમાં પણ મિત્રો આવા ક્વેશ્ચન્સ પૂછાયા છે. ઓકે, સો ટેક કેર, અને બહુ જ સમજીને તમે આ કામ કરજો. ચાલો મિત્રો, બીજો એક 3.6 એક્ઝામ્પલ છે. મિત્રો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણે ભણી ગયા. એ ખાલી અહીંયા યાદ કરવા માટે લખાવું છું. જરૂરી નથી કે તમારે બધા જ એક સાથે ઉપયોગ કરવામાં આવે, પણ આ તો તમને ખાલી કહી દઉં છું કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હોય અને એના ઉપર આધારિત દાખલા હોય તો તમારા 3 બેઝિક ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. હા, તમને એવું થશે કે સર આમાંથી કયું ઇક્વેશન ક્યારે વાપરવાનું એ સમજ બહુ જલ્દી પડતી નથી, તો હું તમને એ પણ સમજાવી દઉં છું બહુ જ ઇઝીએસ્ટ વે. આ 3 ઇક્વેશન તમને ક્લિયર છે, યાદ પણ રહી ગયા હશે, અને તમને એનો યુઝ કેવી રીતે કરવાનો, કયો આમાં છે ને તકલીફ એ પડે છે કે કન્ફ્યુઝન બધાના જનરલી એ થાય છે કે ઇક્વેશન સર યુઝ કયું કરું. તો એના માટેની સૌથી આવશ્યક શરત, સૌથી પહેલા જે ક્વોન્ટિટી આપી હોય ને એને લિસ્ટ બનાવો, ઓટોમેટિક હમણાં તમને ખબર પડશે. જુઓ, એક સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની જેટલી ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર કાપીને ઊભી રાખવી છે. ઓકે, તો એની કાર જે છે એની ઝડપ કેટલી આપી છે? ધેટ ઇઝ V0, ધેટ ઇઝ 126 કિલોમીટર પર અવર. હવે આને મીટર પર સેકન્ડમાં ફેરવતા આવડે છે? 126 × 5/18 તમારે કરવાનું છે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે.
અને દેટ ઇઝ ઇક્વેશન જે છે દેટ ઇઝ 35 મીટર પર સેકન્ડ તમારો આન્સર આવશે મીટર પર સેકન્ડનો. તમને એવું થાય સર કેમ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવાનું છે? કારણ કે ડિસ્ટન્સ આપણને મીટરમાં આપ્યું છે, રાઈટ? ઓકે, એ કેટલું છે? ડી દેટ ઇઝ 200 મીટર. હવે કાપીને એને ઊભી રાખવી છે, દેટ મીન્સ કે એનો અંતિમ વેગ મિત્રો કેટલો થાય? 0. ઓકે, તો તમને એવું પૂછે તો કારને નિયમિત કેટલો પ્રતિપ્રવેગ હોવો જોઈએ, તો શું શોધવાનું છે? દેટ ઇઝ a. હવે તમે જુઓ v0 a અને d તમારી પાસે હોય, v0 a અને d ચાર ક્વોન્ટિટી તમારી પાસે હોય, એ શોધવાનું છે. તો જો ત્રણેયમાં a છે તો સર આમાંથી કયું ઇક્વેશન વાપરવાનું? તો ચલો, ટાઈમ તમને નથી આપે એટલે આની અંદર t આવે છે. સી એ તો શોધવાનો છે, રાઈટ? પણ t તમને નથી આપ્યો તો આ ઇક્વેશન તમારે કોઈ કામનું નથી. આની અંદર પણ a શોધવાનો છે પણ t આપ્યો નથી એટલે આ તમારા કામનું નથી. તો વધ્યું મિત્રો માત્ર આ ઇક્વેશન. મિત્રો કામ પૂરું થઈ ગયું, સમજ્યા? તો સી ટેક અ ઇક્વેશન v² minus v0² is equal to twice ad. v0 છે minus v0² is equal to twice ad. અને તમારે શોધવાનું છે પ્રવેગ, તો a is equal to minus v0² divided by twice d. ઓકે, કિંમત હું નહીં મૂકું કારણ કે v0 તમારી પાસે છે, d તમારી પાસે છે, તો કિંમત તમારે મૂકવાની, હું નહીં મૂકું. I'll give you answer only, that is minus 3.06 meter per second square. આ આન્સર આવવો જોઈએ. ક્લિયર? હું તમને અહીંયા લખી આપું છું કે કિંમત તમારે મૂકવી. આ લખી આપું છું યાદ રાખવા માટે, નહીતર ઉતાવળ કરીને બેઠું કોપી ના કરી લેશું. મેં લખ્યું છે તેવું. ક્લિયર થાય છે? નેક્સ્ટ, તમને એવું પૂછ્યું છે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ટાઈમ. ટી તમારે શોધવાનો છે, તો ટી શોધવા માટે તમારે ટી આવતું હોય એવું એક જ ઇક્વેશન, આમ તો ત્રણેય ઇક્વેશન છે, જે ઇક્વેશન વાપરવું હોય વાપરી શકશો મિત્રો, કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? તો આપણે વાપરીશું બહુ ઇઝી કેલ્ક્યુલેશન આપણી રહે મિત્રો, એટલા માટે. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, તો t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 ડિવાઇડેડ બાય a, સોરી હા ડિવાઇડેડ બાય a. ઓકે, સો v કેટલો છે તમારો? 0 છે, 0 છે, માઇનસ v0 ડિવાઇડેડ બાય a આવશે. v0 કેટલો છે? ધેટ ઇઝ 35 માઇનસ એઝ ઇટ ઇઝ, અને a b તમારો માઇનસ 3.06 આવવાનો છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જ જવાનું છે. તો જવાબ તમારો આવશે ધેટ ઇઝ ઓલમોસ્ટ 11.44 સેકન્ડ. સો જસ્ટ do a block around the answer, so evaluator easily find out the answers in your supplementary. Okay, so આ રીતે તમારે એના એક્ઝામ્પલ્સ ગણવાના છે. ઓકે, કઈ ડાઉટ? ફાઇન. તો પોઝ કરી અને એને કોપી કરો તો તમારું કામ ઈઝી પડશે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 3.10. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે, રાઈટ? તો જો અહીંયા બોલ છે તો એનો પ્રારંભિક વેગ આપણને v0 કેટલો આપ્યો છે? ધેટ ઇઝ 29.4 મીટર પર સેકન્ડ. હવે એને ઉધ્વ દિશામાં ફેંકે છે એટલે આ તરફ ફેંકે છે. ઉપર જશે જેમ જેમ એમ બોલનો વેગ જે છે એ શું થશે? ઘટતો જશે, કારણ કે ઉપર જશે. જો મેં તમને આગળ પણ કહ્યું હતું કે સંક્ષિપ્ત દિશામાં જ્યારે તમારે કોઈ પ્રવેગી ગતિ થતી હોય તો એ વખતે સંજ્ઞા લેવાની છે સ્મોલ a, પણ જ્યારે આ ડિરેક્શનની અંદર તમારી ગતિ થતી હોય તો તમારે લેવાનો છે ગુરુત્વ પ્રવેગ g, રાઈટ? તો આ તમારો બોલ ઉપર જશે એમ એનો તમને ખબર છે, બોલને ઉપર ફેંકશો એટલે કોઈ એક ક્ષણે નીચે પાછો આવવાનો છે. નીચે કેમ આવે છે? કારણ કે ઉપર જાય છે ને એમ એનો વેગ ઘટતો જાય છે, રાઈટ? કારણ એના અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ હોય. તો અહીંયા તમે જુઓ 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો સૌથી પહેલો તો હું જરા પહેલા પાર્ટીશન કરી દઉં એટલે આપણું કામ જરા ઈઝી થઈ જાય મિત્રો, રાઈટ? કારણ કે બહુ 4 ક્વોન્ટિટી એક જ દાખલાની અંદર શોધવાની છે. 4 માર્ક 5 માર્કમાં પૂછી શકાય એવો સરસ એક્ઝામ્પલ છે. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ?
મિત્રો યાદ રાખો, બોલ જ્યારે આ દિશામાં જાય ને ઉપર કે નીચે આવશે, ઉપર જશે કે નીચે આવશે, પ્રવેગ હંમેશા એના ઉપર ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. એ ગુરુત્વ પ્રવેગ આપણે 9 પોઈન્ટ આપ્યો છે, ધેટ ઇઝ g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ. અને આ પ્રવેગ જે છે ને હંમેશા અધો દિશામાં જ હોય, રાઈટ. તો આટલું હંમેશા યાદ રાખો કે આ પ્રવેગ જે છે તમારો અધો દિશામાં જશે. તો તમને પૂછ્યું છે દળની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો જવાબ આવશે અધો દિશા. આ આન્સર લખાઈ ગયો મિત્રો. 1 માર્ક આટલું લખશો એટલે 1 માર્ક. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન બોલ ઉપર જાય તો પ્રવેગ કઈ તરફ હોય? દરેક વખતે નીચે જ હોય, કારણ કે ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગની દિશા નીચે જ રાખવાની, અધો દિશા સિવાય બીજો કોઈ વિચારવાનું જ નહીં તમારે. ઓકે, નેક્સ્ટ. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, આ ધારો કે મહત્તમ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે, પછી અહીંયાથી નીચે આવે છે. ઓકે, આપણે એવું સમજો કે બોલ અહીંયાથી ફેંક્યો, ઉપર ગયો, તો અહીંયા એનો વેગ 29.4 મીટર પર સેકન્ડ હતો. તો જેમ જેમ ઉપર જશે ને એમ દર 1 સેકન્ડે એનો વેગ 9.8 મીટર પર સેકન્ડ ઘટશે. દર 1 સેકન્ડમાં 9.8 મીટર પર સેકન્ડ ઘટશે. અને ઉપર જશે તો અહીંયા દાખલા તરીકે એનો વેગ કેટલો થશે? 0 થશે. તો મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ પાસે તમને બી શોધવાનું કહ્યું છે કે મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ પાસે તમારે ચર્ચા કરવાની છે. તો શું કરો? દડાનો વેગ, તો વેગ કેટલો થઈ જશે મિત્રો? તમને ખબર છે. તો વેગ જે છે v એ કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને એ જ બિંદુ પર પ્રવેગ પણ કયો છે? તો ભાઈ પ્રવેગ તો બદલાવાનો જ નથી, ધેટ ઇઝ અધો દિશા 9.8. એ પણ માઇનસ. કેમ માઇનસ? અધો દિશામાં છે એટલા માટે. તો તમારે આ અધો દિશામાં આટલું લખીને આવશો ને મિત્રો તો પણ તમારું કામ સરસ થઈ જશે. ઓકે, કઈ ડાઉટ છે સુધી? ફાઇન. ચલો મિત્રો, હવે શોધવાનું છે સી. સી મતલબ શું? વાંચો ધ્યાનથી. દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે. એકચ્યુઅલી રકમના જે વાક્યો છે ને મિત્રો, એ વાક્યની જે શબ્દોની જે ગોઠવણી છે ને થોડીક ટિપિકલ છે, એટલે કદાચ અર્થઘટનમાં તમે વાંચશો તો તકલીફ પડશે, પણ હું તમને સિમ્પલ ભાષામાં કહી દઉં કે શું શોધવાનું કહ્યું છે. રાઈટ, તમને શોધવાનું કહ્યું છે કે ઉધ્વ ગતિ દરમિયાન અને અધોગતિ દરમિયાન, કારણ કે અહીંયાથી ફેંકીશું તો ઉધ્વ ગતિ કરે ને અહીંયાથી પછી એ નીચે આવે તો અધોગતિ દરમિયાન. આ બંને ગતિ દરમિયાન તમને શોધવાનું છે એના સ્થાન, એના વેગ અને એનો પ્રવેગ. આ જે છે ને એક ધન છે કે ઋણ છે એ તમને શોધવાનું કહ્યું છે. રાઈટ, તો હું એને તમને ટેબલના ફોર્મેટમાં જ આપી દઉં એટલે તમારે લખવાનું પણ સરળ થઈ જશે. ઓકે, અને બહુ ઇઝીલી, અને એક્ઝામમાં પણ મિત્રો આ ટેબલ ફોર્મેટમાં જ આપવાનો. હા, તો થોડુંક સિસ્ટમેટિક લાગશે ને તો પ્રેઝન્ટેશન પણ સારું લાગશે. આ રીતે આપણું ટેબલ થઈ ગયું મિત્રો. ઓકે, હવે અહીંયા ખાલી તમારે સંજ્ઞા બતાવવાની છે કે ઉધ્વ ગતિ દરમિયાન સ્થાન, વેગ અને પ્રવેગ શું થશે. ચલો, ઉધ્વ ગતિ દરમિયાન એ ઉપર તરફ જાય છે મિત્રો. તમારે આટલું યાદ રાખવાનું છે. આની અંદર ઉપર તરફ જાય છે, ધન છે, નીચે તરફ જાય છે, એ બધું ઋણ છે. ઓકે, તો સ્થાન જે છે તો તમારું ધન જ આવશે, એમાં કોઈ શંકા નથી. વેગ જે છે એ ઉપર જાય છે એમ તમારો વેગ કેવો જાય છે? ઉધ્વ દિશા દરમિયાન એનો જેમ જેમ ઉપર જાય છે એમ એનો વેગ ઘટે છે. વેગ ઘટે છે તો અહીંયા એ વેગ આવશે ઋણ. અને પ્રવેગ જે છે તમારે લેવાનો છે ધન. કેમ? કારણ કે તમે વેગ ઋણ લો છો તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રવેગ છે, એટલે આપણે એને રાખીએ છીએ ધન. અધોગતિ દરમિયાન એટલે જ્યારે નીચે આવે છે ત્યારે એનો જે નીચે આવશે ત્યારે પણ એનું સ્થાન x બરાબર 0 પાસે જ કન્સિડર કરવાનું છે. તો એ ગતિ દરમિયાન પણ એ ધન જ રહેશે. વેગ ઉલટાઈ જશે એ પણ ધન રહેશે, અને પ્રવેગ પણ તમારો અહીંયા ધન જ રહેશે. રાઈટ, તો સી જે છે આખી વસ્તુ તમે વાંચો, કારણ કે અહીંયા શિરોલંબ નીચે તરફની દિશા છે ને એને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરવાનું આપણને કહ્યું છે. એટલે ઉધ્વ ગતિ દરમિયાન આપણે જો એટલે સમજો તમને આ આખી, તમે એવું સમજો કે ઓપોઝિટ ડિરેક્શન કન્સિડર કરવાની છે. રાઈટ, તમને સ્પષ્ટ આપ્યું છે કે શિરોલંબ નીચે તરફની દિશાને તમારે ધન દિશા તરીકે પસંદ કરવાની છે. તો
તો નીચે તરફની ધન હોય તો ઉપરની કેવી થઈ જશે? ઋણ થઈ જશે. તો દરેક વસ્તુ હવે તમે સમજવાનો પ્રયત્ન કરશો કે ઉધ્વ ગતિ દરમિયાન સ્થાન ઉપર તરફ, સ્થાન જે છે એ તમારું ધન છે, વેગ એ ઉપર તરફ જાય છે એટલે વેગ તમારો ઉપર તરફનો ઋણ છે, નીચે તરફનો ધન છે એટલે ઋણ. પ્રવેગ તો અધો દિશામાં જ છે એટલે અધો દિશા એટલે નીચે તરફ એટલે એ દિશા તમારે કેવી લેવાની છે? નીચે તરફની દિશા તમારે ધન લેવાની છે એટલે ધન જ આવશે. આમાં પણ એ ધન જ આવશે. આની અંદર વેગ જે છે એ તમે જુઓ કે એ નીચે તરફ આવે છે તો ધન જ લેવાનો છે. અને સ્થાન તો તમારું એ પોઝિટિવ જ રહેવાનું છે કારણ કે સ્કેલર ક્વોન્ટિટી છે. ક્લિયર? તો વાંચજો ધ્યાનથી એટલે બધો ખ્યાલ આવી જશે. નંબર ડી, સી, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? તો એ સપોઝ h જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ h. અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? યાદ રાખો, એને અહીંથી અહીં પહોંચતા જેટલો સમય લાગે ને, જી જ પ્રવેગ છે. ઉપર જાય ત્યારે પણ જી, નીચે જાય ત્યારે પણ જી. એનો મતલબ એ કે ઉપર જતા એને જેટલો ટાઈમ લાગે, નીચે આવતા પણ એને એટલો જ ટાઈમ લાગે. ક્લિયર? તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે તમને ઉપર અહીંયા આ તમારે h શોધવાનું છે. h કેવી રીતે શોધીશું? તો તમને ખબર છે v - v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ad. ઇક્વેશન આપણી પાસે છે. તો આપણો અંતિમ વેગ, અહીંયા અંતિમ વેગ કેટલો છે? આપણો 0 છે કારણ કે આપણે નીચેથી ઉપર તરફ લઈએ છીએ, રાઈટ? નીચેથી ઉપર તરફ ની ગતિને ધ્યાનમાં લો તો તમારો પ્રારંભિક વેગ v0 કેટલો છે? that is 29.4 મીટર પર સેકન્ડ આપી દીધું છે. અંતિમ વેગ v અહીંયા પહોંચશે ત્યારે કેટલો થઈ જશે? 0. એ કેટલો થઈ જશે? that is -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમારે શોધવાનું છે આ ટ્રાવેલિંગ, that is d, અને એ ટ્રાવેલિંગ that is અહીંયા આપણે કેટલું કન્સિડર કર્યું છે? that is h. તો આપણું ઇક્વેશન આવશે -v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ah. તો h ઇઝ ઇક્વલ ટુ -v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ g. કેમ g? કારણ કે અહીં આગળ આપણે ગુરુત્વ પ્રવેગ લઈશું એટલે -g. હવે કિંમત તમે મૂકશો તો જવાબ આવશે that is -29.4 નો વર્ગ છેદમાં 2 કૌંસમાં -9.8. તો h જે છે મિત્રો તમને મળશે +44.10 મીટર પણ આવી શકશે. g તમારે કયું લેવા? તમે માઇનસ લેશો તો માઇનસ પ્લસ થઈ જશે એટલે h ઇઝ ઇક્વલ ટુ +44.1 મીટર તમારો આન્સર આવશે. પ્લસ શું ઇન્ડિકેટ કરે છે? ઉપર તરફ સ્થાનાંતર દર્શાવે છે. નીચે તરફ હોય તો માઇનસ આવશે. ઓકે. અને બીજું શોધવાનું છે કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો ફરશે. તો આપણે એને અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય શોધી નાખીએ. સમજ્યા તમે? તો t તમારે શોધવાનો છે. તો તમને ખબર છે કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 ડિવાઇડેડ બાય g. ઓકે. v કેટલો છે તમારો? 0, -29.4 અને ડિવાઇડેડ બાય g તમારો -9.8. તો t કેટલો થશે તમારો મિત્રો? 3 સેકન્ડ. 3 સેકન્ડ. ક્લિયર? હવે આને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે? 3 સેકન્ડ. તો અહીંયાથી અહીંયા આવતા કેટલો લાગશે? 3 સેકન્ડ. તો અહીંયા શું પૂછ્યું છે? કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? મીન્સ એનો ટોટલ જર્ની ટાઈમ શોધવાનો છે. માટે આપણે એવું લખી શકીએ કે દડાને પાછો ફરતા લાગતો કુલ સમય is equal to 2 times of t and which is equal to 6 second. This is your answer. મિત્રો 4 માર્ક્સ 5 માર્ક્સ માં પૂછી શકાય એવો ફાઇન ક્વેશ્ચન છે. એક ફરી રિમાઇન્ડ કરાવી દઉં કે આ કન્ડિશન આ જે છે ને આ યુનિવર્સલ છે કે g અધો દિશામાં જ હોય. બટ આ જે c છે ને એમાં સ્પેસિફિકલી તમને એવું કહ્યું છે કે તમે આખી સંજ્ઞા પ્રણાલી ઉલટી કરીને શોધો એટલે આપણે આ આન્સર આપ્યો છે. બરાબર? એટલે તમને એવું ના થાય સાહેબ અહીંયા પ્રવેગ ધન ને અહીંયા પ્રવેગ ધન કેમ છે? કારણ કે ગુરુત્વ પ્રવેગ તો દરેક વખતે માઇનસ જ લઈએ, પણ અહીંયા તમને સ્પષ્ટ કહ્યું છે કે શિરોલંબ નીચે તરફની દિશાને તમારે ધન લેવાની છે. ક્લિયર? એટલા માટે એ ઓપોઝિટ થઈ ગયું છે. ક્લિયર છે અહીં સુધી? તો આટલું ખાસ કરવાનું છે. ઓકે. તો નોટની અંદર બધું પરફેક્ટ ગણતરી કરીને લખજો.